નમસ્કાર દર્શક મિત્રો, હું છું સલમાન દિવાન અને આપ જોઈ રહ્યા છો ગુજરાત અદ્ભુત ન્યૂઝ। ડભોઈના શક્તિનગરમાં સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ। દર્દીને વડોદરા ગોત્રી હોસ્પિટલ ખસેડાયો। આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલો। ડભોઈ નગરમાં સ્વાઇન ફ્લૂનો શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે। શક્તિનગર વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવક મહેશભાઈ રમણભાઈ તડવીને શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનો સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો। દર્દીની ગંભીર સ્થિતિને જોતા વધુ સારવાર અર્થે તાત્કાલિક વડોદરાની ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ સ્વાઇન ફ્લૂનો કેસ સામે આવતા જ સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। શક્તિનગર સહિત આસપાસના વિસ્તારોમાં રોગચાળો વકરે નહીં તે માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારના અંદાજે 50 જેટલા વ્યક્તિઓના શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। રોગચાળાના નિયંત્રણ માટે અલગ અલગ વિસ્તારોમાંથી પીવાના પાણીના 150 જેટલા નમૂના એકત્ર કરવામાં આવ્યા છે। તાવ અને અન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની 33 જેટલી બ્લડ સ્લાઇસ બનાવી લેબોરેટરી તપાસ માટે મોકલાઈ છે। આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરીને અન્ય કોઈ વ્યક્તિમાં લક્ષણો છે કે નહીં તેની સતત ચકાસણી કરવામાં આવી રહી છે। કાયમી આરોગ્ય અધિકારીના અભાવે લોકોમાં રોષ। ડભોઈ તાલુકામાં લાંબા સમયથી તાલુકા હેલ્થ ઓફિસર THOની કાયમી જગ્યા ખાલી હોવાથી સમગ્ર વ્યવસ્થા ઇન્ચાર્જના ભરોસે ચાલી રહી છે। જ્યારે પણ કોઈ રોગચાળો ફેલાય ત્યારે જ તંત્ર સક્રિય થતું હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। અગાઉથી યોગ્ય સાવચેતી કે સફાઈ અભિયાન હાથ ધરાયું હોત તો આવી સ્થિતિ ટાળી શકાઈ હોત, જેને પગલે આરોગ્ય તંત્રની સુસ્તી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। અધિકારીઓના નિવેદન હાલ સમગ્ર વિસ્તારમાં સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। 150 પાણીના અને 33 લોહીના નમૂના ચકાસણી માટે મોકલ્યા છે। ટીમ દ્વારા સતત સર્વે ચાલુ છે, જેથી ચેપ આગળ ન ફેલાય। જીતેન્દ્રભાઈ રાણા, ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી, ડભોઈ દર્દીને વધુ સારવાર માટે અહીં ખસેડવામાં આવ્યા છે અને હાલ નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ આઇસોલેશન વોર્ડમાં જરૂરી તમામ સારવાર આપવામાં આવી રહી છે। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। એકચ્યુઅલી દિલ્હી, બેંગ્લોર અને કલકત્તામાં જે સ્વાઇન ફ્લૂના પેશન્ટ વધારે છે એના સંદર્ભમાં અત્રેના જે હેલ્થ મિનિસ્ટર છે એમણે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ બોલાવી હતી અને એમણે પ્રિકોશન માટે તૈયારી રાખવાની કહી હતી। આપણા ગુજરાતમાં તો વધારે પેશન્ટ નથી, પણ તેમ છતાં પણ આપણી તો તૈયારી બધી બાબતમાં છે। હાલ એક પેશન્ટ છે મહેશભાઈ તડવી, એ 24 તારીખે એડમિટ કરેલું હતું અને એ પોઝિટિવ છે અને એને આપણે 25 બેડનો વિથ ઓલ ઇક્વિપમેન્ટ આઇસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને તમામ લોજિસ્ટિક સ્ટાફ સાથે આપણે રેડી છીએ અને એ પેશન્ટ થોડું ક્રિટિકલ છે અને અમારા નોડલ ઓફિસરો એની દેખરેખમાં છે। બીજા 2 પેશન્ટ છે, એક પેશન્ટ મુસ્કાન એ અહીંથી રજા લઈને ગયો છે, બીજું એક પેશન્ટ છે એ સસ્પેક્ટેડ છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।